રાજાની તો 4 દીકરા છે, હજી એમનું પણ સુદબળ બાકી છે. તો આ લાવો અત્યારે જ હું લઈ લઉં. અને એ જ સમયે સંકલ્પ કર્યો. તબ જનક પાઈ વશિષ્ઠ આયસો વ્યાહ સાધ સવારિકે. તબ જનક પાઈ વશિષ્ઠ આયસુ વ્યાગ સાજ સવારિકે. માંડવી શ્રુત કીર્તિ ઉર્મિલા કુંવરી લઈ હકારિકે. માંડવી શ્રુત કીર્તિ ઉર્મિલા કુંવરી લઈ હકારી. કૃષકેતુ કન્યા પ્રથમ જો ગુણ શીલ સુખ શોભામયી. કૃષકેતુ કન્યા પ્રથમ જો ગુણ શીલ સુખ શોભામયી. સબ રીતિ પ્રીતિ સમેત કરીશો વ્યાહી નૃપ ભરતે દયી. સબ રીતિ પ્રીતિ સમેત કરીશો વ્યાગી રૂપ ભરત ગી. સુંદર મજાની તૈયારી તરત જ થઈ ગઈ. 3 માંડવાની તૈયારી. અને એ જ સમયે સીતાજીથી નાના એવા ઉર્મિલા લક્ષ્મણને પ્રણાવવામાં આવ્યા. માંડવી ભરતને પ્રણાવ્યા. શ્રુતકીર્તિ શત્રુઘ્નને પ્રણાવ્યા. એમ ચારેય ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારેયના વિવાહ થયા. આપણે ત્યાં એક મનમાં રિવાજ છે, ભાઈ 3 માંડવા રોપાય નહીં, તેખડ થાય છે ને. એવું અમારા ગામમાં તેવું છે, દાદા 3 માંડવા હારે નહીં રોપતા. અહીંયા તો 4 રોપ્યા. સમૂહ વિવાહ એક હારે 4 વિવાહ, ત્યાંથી શરૂઆત થઈ. અને ભાઈ જોડાઈ જાજો, ક્યારેક સમય આવે ને તો સમૂહ લગ્નમાં જોડાઈ જાજો. મારા લગ્ન સમૂહ લગ્નમાં થયા. સારું, ક્યારેક સામાવાળાની પરિસ્થિતિનું ધ્યાન રાખી અને સ્વીકારવાનું. ક્યારેક સમાજની ઉન્નતિ કરવા માટે પણ સ્વીકારી લેવાનું સમૂહ લગ્ન. ભગવાન રામનાય પણ 4 માંડવા એક કાર્ય સમૂહ લગ્ન. કેવા સુંદર મજાના એ આનંદ કરતા છે. સુંદર મજાના ફેરાની વિધિ સંપન્ન થઈ. આપણે વિધિ સમજીએ છીએ ત્યારે સપ્તપદી આવે અને 7 પ્રતિજ્ઞા. વરાજા 7 પ્રતિજ્ઞા કરે. સામે સામે પ્રતિજ્ઞા લેવામાં આવે. પતિ પત્ની કોલ આપે. એ પ્રતિજ્ઞા તો સરસ મજાની છે. ક્યારેક સમય મળે ત્યારે ગોર બાપાને પૂછજો કે આ સપ્તપદીમાં ભાવ કેવો છે. સુંદર મજાનો ભાવ છે. પતિ પત્ની, હું તમારા પરિવારની સેવા કરીશ, સાસુ સસરાની સેવા કરીશ. સુંદર મજાનો એવો ભાવ. અને છેલ્લી પ્રતિજ્ઞા કન્યા કરે કે પતિદેવ, મન કર્મ વચને અગ્નિની સાક્ષીએ તમે મારા પતિ થયા છો, હું તમારા ડગલે ડગલે આવીશ. આવી 7 પ્રતિજ્ઞા. પણ એક જગ્યાએ ગોર બાપા આ 7 પ્રતિજ્ઞા સંભળાવતા હતા અને એમાં જાનમાં બેન આવ્યા કે દાદા પ્રતિજ્ઞા બહુ સારી બોલ્યા તમે, સમજાય એવી ને સમજવા જેવી ને ઉતારવા જેવી. તમે કીધું કે પતિના ડગલે ડગલે હાલવું. ગોર બાપા કે આ બરાબર છેલ્લી પ્રતિજ્ઞા, પણ આ પ્રતિજ્ઞા મારાથી પડાય એમ નથી. કીધું કેમ? તો કે મારો ઘરવાળો વાયરમેન રોજ થાંભલા ચડે ને ઉતરે, મારે ક્યાં ડગલે પગલે હાલવું? પણ આમ હાલવાની વાત નથી. જીવનની અંદર સુખ અને દુઃખની અંદર સાથે રહેવાની વાત છે. સુંદર મજાની લગ્નની વિધિ આપણા જીવનની અંદર ઉતારીએ. એક એક વસ્તુ આપણે ક્યારેક સમય મળે ત્યારે જાણજો, વાંચજો. આપણે આનંદ કરીને ખાઈ પીને જલસા કરીને વહી જાય. ગોર બાપા પરણાઈ જાય, અમે જલ્દી ઘેરે વયા જાય. પણ માણવાની વસ્તુ છે લગ્ન. કારણ તમે કેટલો ખર્ચો કરો છો લગ્નની અંદર. તમારે ત્યાં બીજા ક્યાંય પ્રસંગમાં એટલો ખર્ચો કર્યો હોય સાંભળ્યો? દીકરાને લગ્ન થાય તો આવો ઉત્સવ તમે ઉજવો તે દિવસે
જેટલા લગ્નમાં પૈસા વાપરો એટલા દીકરાનો જન્મ થયો હોય 10 વર્ષે 15 વર્ષે, તો આવો જલસો ક્યારેય તમે કર્યો એવો? એટલો લગ્નની અંદર, કારણ કે મનની અંદર એક જ ભાવ હોય, મારો દીકરો મોટો થાય કે મારી દીકરી મોટી થાય ત્યારે એના લગ્ન કરી. એ દિવસની કેટલાય વર્ષોથી રાહ જોતા હોય, અને દિવસ આપણે 2 દિવસ આવે અને એમાં ગોર બાપાને વિધિ કરવાનો ટાઈમ જ નથી આપતા. દાદા જલ્દી કરજો, જલ્દી કરજો, જલ્દી કરજો, ક્યાં જાવું પડતા. જેના માટે તમે 20-25 વર્ષથી રાહ જોતા હોય ને એ અવસર આપણે આંગણે આવે, રસોડા વાળા આવે, દાદા રિસેસ પાડી દેજો, જાનને વિદાય કરવાની વેલાની મુહૂર્ત છે, બીજું રસોડું રાખ્યું છે. બધાય પોતપોતાની રીતે આવે અને ગોર બાપાને કે ગોર બાપા શું કરે? પછી કે ગોર બાપાએ ફીંડલું વાળી દીધું, પણ શું કરે ગોર બાપા? સમય જ નથી. જાન આવવાનું કીધું 10:30, 12:30, 1 વાગે વરઘોડો પુગાડે અને 3 વાગે વિદાય કરવાની. એમાં વિધિ આવી જાય, જમણવાર આવી જાય, બધું 1.5 કલાક આપો તમે. શું વિધિ કરવાનો? વિધિ માટે આપણા શાસ્ત્રોમાં આખો દિવસે ઓછો પડે, એટલે લગ્નની વિધિ છે. કમસે કમ 3 કલાક તો ગોર બાપાને આપો વિધિ કરવા માટે. આપણે આટલો બધો ખર્ચો કરતા હોય, અને મોટામાં મોટું દાન કન્યાદાન છે. એ ભાગ્યમાં હોય ને તો જ મળે. અને એ સમયે આપણે સારામાં સારી વિધિ કરાવી. અને જે પહેલાંય કીધું હતું, આજ ફરી વાર કહું છું, સુંદર મજાના 4 ભાઈઓના લગ્ન થયા અને સુંદર મજાના દાન દેવામાં આવ્યા. લગ્ન વિધિ સંપન્ન થયા પછી જેને ભદ્રાહાણ કહેવામાં આવે, દાન કરજો ભાઈ. એ દિવસે આપણે જોકે ધીમે ધીમે એ રિવાજ લુપ્ત કર્યો. પહેલા એક રિવાજ હતો, મને ખ્યાલ છે કે હું ભણીને આવ્યો ને ત્યારે ગામમાં કોઈ સાધુ, બ્રાહ્મણ, સંન્યાસી જે કાંઈ મંદિર ચલાવતા હોય પૂજારી, એને બોલાવવામાં આવતા અને મંદિરની શીખ આપવામાં આવતી. કોઈ ગૌશાળા હાલતી હોય તો ત્યાં અનેક ક્ષેત્રમાં ફાળો લખાવવામાં આવતો. પણ અત્યારે ગોર બાપા બેઠા હોય, આશીર્વાદ આપે. દાદા કાંઈ લેવા જ નથી હો, ખાલી આશીર્વાદ આપી ગયો. શેના આશીર્વાદ આપવા? એમને આશીર્વાદ અપાય જ નહીં. કાંઈક ના દ્રવ્ય દાન કર્યા વગર આશીર્વાદ ન અપાય. એ આપણે સમજી લેવું, એ સમજી લેવાનું જ રહે. ત્યાંથી કાંઈ લેવાનું ને અમારે કંઈ દેવાનું નહીં. આપો આશીર્વાદ. શું આપે ગોર બાપા? રાજી થઈને એ સમયે બંને પક્ષે દક્ષિણા આપી જોઈએ. હું નથી કહેતો લાખો રૂપિયાના દાન કરો, પણ તમારી જે શક્તિ છે, તમને જેવો ઉત્સાહ છે, એમાં તો દાન કરો. આપણે વગાડ કરી કેટલા ઉલાળી નથી. ફલાણા ભાઈએ દીકરાના લગ્નમાં 60,000 ઉડાડ્યા. એ ઢોલી કે બેન્ડ વાળા યાદ રાખશે, પણ કેટલા વખત કોઈ લાખ આપશે ત્યાં સુધી. પેલા એ લાખ ઉડાડ્યા એટલે 60,000 ઉડી ગયા, ભૂલાઈ ગયા. પણ ગોર બાપાને, સાધુને અને બેનું દીકરીઓને કહું છો, એને આપજો. અમારામાં રિવાજ છે, સાધુ સંતો બ્રાહ્મણોમાં પેરામણી કરવામાં આવે. બેનું દીકરીઓને કવરની અંદર ભેટ આપવામાં આવે, જેને પેરામણી કહેવામાં આવે. વિચાર કરો, અમારી માટે નથી કહેતો, સમાજ માટે આ દાનનો મહિમા બતાવું છું. કોઈ બ્રાહ્મણને આપવાની વાત નથી. બ્રાહ્મણ, સાધુ સંતોને જે પૂગ્યું દાન કરો. બેન સુરતથી આવી હોય ને એને ટિકિટ ભાડાના નથી દેતા. અત્યારે લગ્ન હોય, તમે વિચાર કરો કેટલી ટિકિટ હોય, 2,000, એક સોફાના 1,800, 1,500. એ ખર્ચીની દીકરી આવે. એક લગ્ન કરવા આપણે ઘરે બેન આવે ને સુરતથી 10,000 જેટલો ખર્ચો થતો છે. થાય કે ન થાય? તો આપણે એને શું આપવાના? કાંઈ નથી આપતા. તો આપવા જેવું ઠેકાણું એ છે. થોડા ઉડાડી થોડા કાંઈ આપો બેનને. દીકરી આવી છે સુરતથી, એ પણ રાજી થઈ આશીર્વાદ દઈને જાય. પણ કમ ભાગ આપણે નથી કરી શકતા. સુંદર મજાનું દાનનો મહિમા લેખો કે જ્યારે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય ને ત્યારે દાન કરી દેવું. આપણા જીવનની અંદર આવો અવસર વારે વારે મળતો નથી. કન્યાદાન સુંદર મજાના થયા અને ઘણા દિવસો સુધી દાન રોકાણી છે. કથાને આપણે થોડી વાર વિરામ આપી. બોલો રામચંદ્ર ભગવાન કી